પ્રતાપનગર રેલવે કોલોની યુવક પ્રગતિ મંડળ દ્વારા કેદારનાથની થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી। પ્રતાપનગર રેલવે કોલોની યુવક પ્રગતિ મંડળ દ્વારા કેદારનાથની થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના લોકો ભેગા મળીને આયોજન કરવામાં આવ્યું છે। જે કેદારનાથ ડેકોરેશનની થીમ કરવામાં આવી છે તે 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો। ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની સ્પર્ધામાં પણ આ લોકોએ ભાગ લીધેલો છે। રેલવે કોલોની પ્રતાપનગર યુવક મંડળ છે અમારું, અને અમારી થીમ જે શ્રાવણ મહિનો ગયો છે એના પર કરી છે, ભોલેનાથ પર કરી છે। જે પહાડ બનાવ્યા છે અને ઉપર વાદળ બનાવ્યું છે, એ રીતે મેં થીમ રાખી છે। અને કેવું રીતે આયોજન કર્યું હતું, કેટલા દિવસ લાગ્યો હતો? અમને પ્રિપેરેશન કરતા 1 મહિના જેવો સમય ગયો છે, અને અમે પહાડ બી બનાવ્યા છે, ઉપર કેદારનાથ બી બનાવ્યું છે। એ રીતે અમારું આખું થીમ લોકોને આહવાન શું કરો છો અહીંયા દર્શન માટે? દર્શન કરવા લોકો આવે છે, ખુશ થાય છે, એના કોલોનીના લોકોને બી સારું લાગે છે, એ રીતે અમે આયોજન કરીએ છીએ। નગર રેલવે કોલોનીનું છે ગણેશ યુવક મંડળ, અને અમારે આખા કોલોનીમાં અહીંયા જ ગણપતિ સ્થાપના થઈ છે, અને બધા અલગ અલગ રિલિજનના છે, પણ બધા સરસ રીતથી એમનું આગમન બી કર્યું છે, એમની પૂજા સેવા પણ કરે છે, આરતીમાં પણ બધા સરસ અમારો સપોર્ટ કરે છે, અને વિસર્જનમાં પણ એવી જ રીતથી બધા સપોર્ટ કરવાના છે। ખાસ કરીને વાત કરવામાં આવે કે પાર્ટિસિપેટ કર્યા છો આપણે, કઈ સંસ્થાની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છો ગણપતિની અંદર? સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલમાં અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, અને આશા રાખીએ છીએ કે અમારું આટલું જે છોકરાઓએ મહિનાથી મહેનત કરી છે એ સફળ થાય, અને બધાને ગમે અમારી થીમ, અને એવી રીતથી બધા અમને સહકાર આપે। શું લાગે છે, આ વખત નંબર મળશે આપને? નંબર મળે નહીં મળે, પણ બધા જે રીતથી અમને સહકાર આપ્યો છે એવી રીતથી બધા દર વર્ષે સહકાર આપે, એ જ અમારી આશા છે।